અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે। 1.5 વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતા અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે। ગાંધીનગરથી પણ એનડીઆરએફની એક ટીમ સુરગપરા ગામે રવાના થઈ ગઈ છે। અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે। બાળકી બોરમાં 45 થી 50 ફૂટ ઊંડે ફસાઈ ગઈ હોવાનું અનુમાન છે। તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। રોબોટ દ્વારા જલ્દી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો તંત્ર દ્વારા કરાઈ રહ્યા છે। અમરેલી તાલુકાના સુરગપુરા ગામે વાડી વિસ્તારમાં બાળકો રમતા રમતા એક દીકરી દારમાં અત્યારે ફસાયેલી છે। રેસ્ક્યુની ટીમ દ્વારા વહીવટીતંત્ર દ્વારા કામગીરી પણ ચાલુ છે। એક બરોડાથી પણ ટીમ મંગાવવામાં આવી રહી છે। અત્યારે જે રીતે બાળકી દારમાં ફસાય છે, આપણે તો કુદરતને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવી કે આ દીકરીનું આયુષ્ય ભગવાન ખૂબ મોટું આપે અને સ્વસ્થ રીતે બહાર આવે એ ભગવાન ભોળાનાથના શરણમાં આપણે પ્રાર્થના કરીએ। અમે કલેક્ટરમાં મિટિંગ ચાલતી હતી આજની, અને અમને જાણ મળી તરત જ મિટિંગ ઊભી રાખી દીધી અને સ્થગિત કરી દીધી, અને તાત્કાલિક તંત્રને જાણ કરીને તંત્ર 15 થી 20 મિનિટની અંદર અહીંયા પહોંચી ગયું। અને આપ પણ જોઈ શકો છો, અટાણે તમામ કામગીરી ચાલુ છે। અટાણે જો આપણી નજર સામે તમે મારી બાઇટ લઈ રહ્યા છો, એક બીજી ટીમ પણ આવી ગઈ છે। 3-4 ટીમ અટાણે હાલ છે, અને અમે તંત્રને કીધું છે નાની બાળકી છે, જેમ બને એમ જલ્દી આ બાળકી બહાર આવે એવા પ્રયત્ન કરો। ત્યારે અમરેલી જિલ્લામાં અમારે કલેક્ટર જોડે એક મિટિંગ હતી, અને સાંસદશ્રી અને અમે તમામ ધારાસભ્યો સાથેની મિટિંગ, અને અમારી ઉપર એક ફોન આવ્યો કે ભાઈ સુરજપરા ગામની અંદર એક આવી ઘટના બની છે કે એક નાની બાળકી બોરની અંદર પડી ગઈ છે રમતા રમતા, અને તુરંત જ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી, અને તરત 10 થી 15 મિનિટની અંદર આખી અમરેલી જિલ્લાની ફાયરની આખી ટીમ, અમરેલી જિલ્લાનું તમામ તંત્ર, ડૉક્ટર હોય કે પોલીસ પ્રશાસન હોય, પ્રાંત અધિકારીથી માંડીને તમામ અધિકારીઓ અને તમામ લોકો સ્થળ ઉપર અત્યારે બાળકીને બચાવવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છે, અને એમને ઓક્સિજનની જે કાંઈ જરૂરિયાત પડે તે ઓક્સિજન પણ નીચે સુધી પહોંચાડવામાં અત્યારે બધા તંત્ર કામે લાગ્યું છે। અને ટૂંક જ સમયની અંદર એક રાજુલાથી એક રોબોટ દ્વારા બાળકીને બચાવવા માટેના જે પ્રયત્નો રોબોટ કરે છે, અને રોબોટ દ્વારા બાળકીને બોરની અંદરથી ખેંચવાના છે, એના માટે પણ હમણાં 5 થી 10 જ મિનિટની અંદર એ રોબોટ પણ અહીંયા આવે છે, અને તંત્ર દ્વારા પૂરેપૂરી સહયોગ અહીંયા કરી અને બાળકીને બચાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। એનઆઈ બ્રહ્મભટ્ટ લાઠી ડેપ્યુટી કલેક્ટર તરીકે અત્યારે હાલ ફરજ બજાવું છું। અહીંયા આગળ જે સીમ વિસ્તારમાં બોરવેલ છે, બોરવેલમાં 1.5 વર્ષની બાળકી જે બોરવેલમાં અંદર પડી છે, એની જાણ થતાં ફાયરની ટીમ, પોલીસની ટીમ અને હેલ્થની ટીમ તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી અને બાળકીને બહાર લાવવાના પ્રયત્નો શરૂ કર્યા। પહેલાં આજુબાજુથી ખોદકામ કરી અને જો બાળકી બહાર નીકળી જતો એના માટેના પ્રયત્નો કર્યા, પરંતુ વધારે તપાસ કરતાં ખબર પડી કે બાળકી વધારે અંદર છે। એટલે એ વખતે જ સમયગાળામાં જ આપણે એનડીઆરએફની ટીમને અને એક રોબોટિક આર્મ પણ આપણે મંગાવેલો છે। તો રોબોટિક આર્મને પણ આપણે અહીંયા આગળ જે વ્યક્તિ છે એને લઈને આવવા માટેની જાણ કરી દીધેલી છે। એ રસ્તામાં છે, પહોંચે ત્યાં સુધીમાં અમારા પ્રયત્નો એવા છે કે બાળકીને ઓક્સિજન મારફતે આપણે ઓક્સિજન સપ્લાય પૂરો પાડીએ કે જેથી બાળકીને બીજો કોઈ તકલીફ ના પડે, અને બાળકી છે અત્યારે હાલ સ્વસ્થ હાલતમાં છે એવી આપણને તમામ બાબતે ખાતરી છે। જેવી બાળકી બહાર આવે છે એટલે હેલ્થની ટીમ પણ આપણી તૈયાર છે, અને તમામ તૈયારી આપણી થઈ ગયેલી છે કે જેથી બાળકી બહાર આવે, જેથી એને કોઈ હેલ્થની અન્ય કોઈ તકલીફ ઊભી ના થાય, અને ઓક્સિજન સપ્લાય આપણે પૂરો પાડીએ છીએ કન્ટિન્યુઅસલી। અમારી ટીમ છે સીસીટીવી મોકલી, જે અંડર વોટર કેમેરા છે એ અંડર વોટર કેમેરા મોકલી અને કન્ટિન્યુઅસ મોનિટરિંગ પણ કરી રહી છે। એટલે ફાયરની ટીમ છે એ બાબતે સંપૂર્ણ રીતે સજ્જ પણ છે। મારું નામ કાળુભાઈ માધાભાઈ, ગામ સુરગપુરા, સરપંચ, ને મજૂર જે બહારથી આવે ને એ 6-7 વર્ષથી અહીંયા રહે છે, પણ મોટા માણસો સીમમાં કામ કરતા હતા ખેતરમાં, ના છોકરાઓ દારમાં નાના રમતા હતા, તો એ દારમાંથી છોકરાઓ પથ્થરો લઈ લીધો ને, એટલે નાના બાળકોને તો કંઈ ખબર ન હોય, એટલે એ બાળકી રમતા રમતા એમાં પડી ગઈ। એટલે અત્યારે અમે ફોન કર્યો એટલે બધા લોકો અમરેલીથી ને બધા આવીને બધી પૂરી કાર્યવાહી શરૂ જ છે, અને રોબોટવાળા નહીં પણ બોલાયેલા છે, એ આવવાની તૈયારીમાં છે। મજૂર છે દાહોદ ગોધરાના, અને આ બનાવ બન્યો 12 સવા 12।